ત્યારે ત્યાં બેસીને આમ આંખો બંધ કરે. એટલે મેં કીધું મને કહેલા આપણે અહીંયા બેસીને એટલું કહેવાનું કે સુરદાસજી માટે છેલ્લે ગુસાઈજી પધાર્યા. આપણું કાંઈ એવું સામર્થ્ય નહીં, આપણે તો જીવ જ સંસારના, પણ છેલ્લે સ્વપ્નમાં મારા વાલા આવી કૃપા કરજો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. આ બધી ભાવના ભગવદીઓ દ્વારા જાણવા મળે. પહેલાં બધા આવી વાતો કરતા ને તો હું આમ જોતી, આમ કે આવું હોય, મને એવું થતું હતું, આવું હોય કાંઈ, કારણ કે મેં વાંચ્યું ન હોય. આપણે તો 16 ગ્રંથને વાંચ્યું હોય. પછી ભગવદીઓ દ્વારા ખબર પડી કે આ તો અગાધ સાગર છે, આમાં તો એકલો રસ જ ભર્યો છે. જો કેરીમાં તો ગોટલા ને છોટલાય હોય, પણ આ અગાધ સાગરનો રસ એવો છે ને પ્રભુનો, એમાં કોઈ ગોટલા છોટલાય નથી, ના કોઈ નથી. પીધે જ રાખો. અને પાછો કેવો પીવાય? તૃપ્ત ન થવાય, સંતોષ ન થાય. જેટલો પીએ એટલી તરસ વધુ લાગે. તો અહીંયા શું કહે છે? આગળ ગેંદો ખરકોણ છે. અહીં પ્રભુએ ગેંદ લીલા કરેલી. અહીં શ્રી યુગલ કિશોરજીનું મંદિર છે. ગારોડી કુંડ છે. લોકો ગહેવર વન પણ કહે છે. યથાર્થ ગદહર છે, ગદ રોગ તેનો નાશ કરનાર. અહીં ગર્ગાચાર્યજીએ તપ કર્યું છે. ક્યાં? ગારોડી કુંડમાં. આ કુંડમાંથી પ્રગટ થયેલા શ્રી વિહારીજીના સ્વરૂપની સેવા ગર્ગાચાર્યે કરેલી કહેવાય છે. આ સ્વરૂપની સેવા શ્રી ગર્ગાચાર્યે કરેલી કે ક્યાં? ગેંદોખર આગળ, ત્યાં ગારોડી કુંડ છે. અહીંયા ગર્ગાચાર્યજીએ તપ કરેલું છે. અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું વિહારીજીનું, એની સેવા ગર્ગાચાર્ય જે કરી હતી એવું મનાય છે. બોલો વલ્લભાધીશ કી. મધુરાષ્ટક. અધર તો વ્રજભક્તોના અનુભવમાં અત્યંત મધુર છે. શ્રી મહાપ્રભુજી સર્વરસના ભોગતા છે. અધર મધુર અમૃત રસથી ભરેલા છે. પણ આજે પ્રભુ અત્યંત માધુર્ય રસ સહિત બધી લીલાઓનું સ્મરણ કરાવે છે. શ્રી મહાપ્રભુજી દ્વિદલાત્મક સ્વરૂપ છે. શ્રી સામનેજીનો પણ ભાવ છે. જુઓ, ઘણા એમ કે તમે કેમ કહો છો સામનેજી, પણ વલ્લભ સામનેજી સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ અને ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ, આ એનું પ્રમાણ આ ગ્રંથમાં જોઈને વાંચ્યું છે. તો સ્વામીજીનો પણ ભાવ છે. તેથી તે વિચારે છે પ્રિયતમના અધરોના દર્શન માત્ર આટલો આનંદ આપે તો પછી સ્પર્શ કેટલો આનંદ આપે. તેમાંય અધરામૃતના પાન કરતાં અદકો આનંદ મળે. દરસ પરસ અને પાન સામનેજીની રૂપથી શૃંગાર કરતાં પ્રેમ વિવળ થઈ, પ્રેમ પરવશ થઈ શ્રીનાથજીના અધરોને મહાપ્રભુજી ચૂમી લે છે. અધરામૃતનો અનુભવ લઈ કહે છે અધરમ મધુરમ. ત્યારે શ્રી ગોવર્ધનનાથજી હસતા હસતા આચાર્યશ્રીને ભેટી પડ્યા. આચાર્યશ્રીના બધા જ વચન અધરામૃતનો રસ જાણી કહેવા સાંભળવા તો જ જીવ કૃતાર્થ થાય છે. શ્રી હરિરાયજીએ મધુરાષ્ટ્ર પરની ટીકામાં સુંદર કલ્પના કરી છે કે ઠાકોરજીના અધૂરની અરુણતા એટલે આપણે લાલ, કાલે જ કહ્યું ને, અમથા આ હોઠ કાંઈ નથી રાતા ચણોઠી જેવા. ઠાકોરજીના અધરની અરુણતા બિંબા ફળને શરમાવે એવી છે. આવા ફળને જોઈને નાસિકા રૂપ સુખ ઉપર આવીને બેઠો છે, પણ તેની સુંદરતા જોઈ પોતાનું દેહાનુસંધાન ભૂલી જાય છે. એટલે ઉડી શકતો નકવેસરનું મોતી આમ લટકતું હોય ને, એને ભ્રમરની કલ્પના, તો કે એવો ચોંટી જાય છે રૂપમાં કે ઉડી શકતો નથી. ત્યાં બીજો સુખ આવ્યા લઈ ન જાય,
તેવી આશંકાથી રક્ષણ કરવા તે સ્થળ પર બેસી રહ્યો છે. બીજું અદ્ભુત અધર સ્વરૂપ છે. નાસિકામાં નખવેસર છે, આવ્યું, એમાં લાલ ને સફેદ બે મોતી હોય, લટકતા હોય. તો એ શુક છે. એ આ અધરસનું પાન કરવા તરસે છે, પણ ક્યારેય કરી શકતા નથી. તેમાં સફેદ મોતી છે, જે પ્રભુના અધર પર વિહાર કરે છે. આમાં હરિરાયજી કલ્પના કરે છે, સફેદ મોતી તે બગલો છે. આ રક્ત અધરોને દૂરથી જોઈને પોતાનો ભક્ષ સમજી આવે છે. તે જ વખતે ભ્રુકુટીરૂપ ધનુષ્ય પરથી ચતુર્નયનોએ કટાક્ષરૂપ બાણોને તેને વીંધી નાખ્યા અને નાસિકારૂપ સ્તંભ સાથે સોનાના તારથી બાંધી દીધી. નકવેસર છે ને હોય સોનાની, તો કટાક્ષ નેત્રોની તીરછી નજરને સોનાની દોરીથીને બાંધી દીધા. અથવા બિંબા ફળ જે અધર છે અને શ્રી કર્ણમાં મકરાકૃત કુંડળ છે, બંનેને મનમાં ડર છે. બિંબાફળ એમ માને છે કે શુક મારો વેરી છે. મકરાકૃત કુંડળે શુક અને બકને કંચનના તારથી બાંધ્યા છે. તેની પાછળ કૂપ છે. તે નાસિકાના રંધ્રરૂપ કૂપમાં નાખે, પણ કૂપનું મુખ સાંકડું છે અને આ બંને મોટા છે, તેથી બંનેને બાંધ્યા. ઉડી પણ શકતા નથી અને કૂપમાં પડી પણ શકતા નથી, માટે બંને અધરો પર બેઠા છે. બોલો વલ્લભાથી દયારામભાઈના ચંદ્રાવલા. દાસ્ય ભક્તિનું અનુસંધાન 31મું ચંદ્રાવલું. દયારામભાઈ આગળ તુલસીદાસીનું વર્ણન આપીને કહે છે, સેવક સેવ્ય ભાવ વિનું ભવન તરીએ ઉરગારી ભજહુ રામચંદ્ર પદ પંકજ અસ સિદ્ધાંત વિચારે. તુલસીદાસિયામાં સ્વામી અને સેવકના ભાવ બતાવ્યા છે. જીવ બ્રહ્મ કીધો નથી. સેવક ભાવથી સ્વામીની ભક્તિ કરવી. ભક્તિ સેવક ભાવથી કરવી, દાસ ભાવથી. બીજા ભાવથી કરશો ને તો એટલો ભાવ નહીં આવે, પણ સેવક ભાવથી કરીએ તો ભાવ આવે. જો ભવસાગર પાર કરવો હોય તો આ જ સરસ ઉપાય છે. તેઓ રામ ભક્ત હતા, તેથી રામચંદ્ર પદ પંકજ, રામચંદ્ર જેની ભક્તિ તે પણ ચરણારવિંદની ભક્તિ, તે જ દાસ્ય ભક્તિ કરવાનું. દરેકમાં દાસ્ય ભક્તિ. હું તમારો દાસ છું, આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં બોલીએ, એ અત્યારે બોલાય ને બ્રહ્મસંબંધ મંત્ર જાહેરમાં કે અપરસ વિના, પણ હું તમારો દાસ છું અને તમે મારા છો. તો દાસ કહેતા આપણને એવું થાય કે હવે આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. જેનો રાજા હોય ને એ આમ સબળ હોય ને, સદ્ધર હોય ને, એની પ્રજા ઉઘાડા બારણા રાખીને આરામથી હોઈ જાય. એને ચોરની બીક ન લાગે, એને લૂંટની બીક ન લાગે, એને ખૂન ખરાબા, એને એના રાજા ઉપર વિશ્વાસ છે. એમ આપણે સેવક બની ગયા, આપણને આપણા સ્વામી ઉપર પૂરો વિશ્વાસ છે કે મારા સ્વામી મારા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરશે જ નહીં. કારણ એ મારા સ્વામી છે. આજે હું તમારી યારે ગમે એટલી થાય ઝઘડા, પણ તમે કોઈ દી મારું ખરાબ કરો ખરા? ઉલટાનું કોક આવે તોય તમે કહો એ મને કે શું તકલીફ છે તારે, અને મને કેવો હું રાજી થાઉં કે આપણે કાંઈ ચિંતા છે એ બધું જોઈ લે છે. લૌકિકમાંય આપણને આપણા પતિ ઉપર વિશ્વાસ હોય તો આ તો અલૌકિક છે મારા વાલા. જો પરીક્ષા હોશિયાર વિદ્યાર્થીની થાય, ડોબા હોય એને તો 35 જ દેવાના હોય, એટલે એને આઘું પાછું જ હોય. તો છેલ્લો જન્મ છે ને પરીક્ષાઓ બહુ થાય મારા વાલાઓ.
પણ મૂંઝાવાનું નહીં. આસરો એક શ્રી વલ્લભાધીશ, દ્રઢઈન ચરણન કેરો ભરો, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ. આ બધા એક જ વસ્તુ કહે છે બસ. એક હા, પછી તમે 50ને જઈને પગ પકડો ને તો ઠાકોરજી કે સારું આનંદ કરજા, થાક ત્યારે પાછી આવજે. પણ એક જ હોય એટલે ક્યાં જાય? એ કે આ તો જોડને જેમ ચોંટી, આને ઉખાડવું. એટલે એક વાર સામને જે પધાર્યા ને તો ચરણમાં સાપ વીંટળાઈ ગયા. ઠાકોરજી કરે એ કે તમને મળવાની ઉતાવળ હતી, સાપ કાઢો તો. અને જે મારા ચરણમાં વીંટળાય ને પછી સાપ હોય તો ઉદ્ધાર થઈ ગયો સાપનો. તો આપણે તો ઘરમાં પધરાવી દીધા છે. તારે ઇધર ઉધર ક્યાંય જવાની જરૂર નથી. તું તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ રાખ. ક્યાંય મૂંઝાઈ જાય, ક્યાંય વ્યથા થઈ જાય, ઉનકે મન કી વે જાને મેરે મન જગદીશ. મીરાબાઈની જેમ વ્યર્થ આપણે બધાને પાછળ ઝઘડવું, જા ભાઈ જા, એટલો ટાઈમ મારો ક્યાં બગાડવો, હવે જિંદગી બાકી થોડી રહી. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. હવે કેટલું છે એ ખબર નથી, કેટલું ગયું એ ખબર. ક્યાં આવી બધી જફાઓમાં પડી. જબ તક ફુરસત દે જમાના, ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. આ ભલે કોલેજ વખતની વાત છે, ત્યારે એ અનુસંધાન જુદું હતું, અત્યારે અનુસંધાન જુદું છે. જબ તક ફુરસત દે જમાના, ક્यों ના કરે હમ પ્યાર કી બાતે. જેટલો સમય મળે છે એટલી વાર ભગવત નામ લઈ લઈએ. આ ક્ષણ ગઈ પછી આવતી ક્ષણ જીવતા હશું કે નહીં, મને ને તમને ખબર નથી. એક સેકન્ડ નહીં, આ શ્વાસ અંદર ગયો છે ને, મારા વાલા એ બહાર પાછો આવશે કે નહીં ખબર નથી. તો જે એક એક પળ આપણી બચી છે ને, હવે સમજ્યા ત્યાંથી સવાર, નહોતી સમજણ ત્યાં સુધી જે કર્યું એ. હવે ઘરમાં બિરાજ તો મારો નાથ કે છે બસ હવે તો સમજણ પડીને છોડી દે બધું મારા ઉપર, તું તારું કર. એટલે રિક્ષામાં લખ્યું હોય છે ખબર છે, તું તારું કર, આખા ગામની ક્યાં કરવી. હવે આટલો સમય મળ્યો છે એમાં આખા ગામની કરીએ કે આપણી કરીએ, એ તું તારું કર, આપણે આપણું કરવાનું. જેને જે કરવું હોય તે કરે. જીવનું જુદું અસ્તિત્વ રહે ત્યારે તે સ્વામીની સેવા કર. આપણો નોકર આપણા ભળી જાય તો આપણી સેવા કરી શકે, એ જુદો છે તો કરે છે. એમ આપણે પ્રભુથી ને જુદા છીએ, ભળી જાય તો કાંઈ, એ બધા મોક્ષવાળા. અમે તો મુક્તિ ન માગીએ, અમે તો રાજના ખાસા ખવાસ, અમે તો સાચા ઘીના ખવૈયા. મુક્તિ એને આપો ને જેને જોઈએ છે, અમારે નથી જોઈતી.